નમસ્કાર. સુરતથી હું મીતા ઝવેરી. આજે બાળ સાહિત્યકાર, કિશોર સાહિત્યકાર, નવલકથાકાર, સંપાદક અને પત્રકાર યશવંત મહેતાનો જન્મદિવસ છે. યશવંત દાદાની જ આજે એક રચનાનું પઠન કરીને એમને મારે જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવી છે. શીર્ષક છે પુસ્તક. કદી હોઉં એકલ ન ભેરું ન ભાઈ, કદી હોઉં એકલ ન ભેરું ન ભાઈ, જવું ક્યાં કરું શું સૂજે જો ન કાંઈ. કદી હોઉં એકલ ન ભેરું ન ભાઈ, જવું ક્યાં કરું શું સૂજે જો ન કાંઈ, તો જઈ બેસું જેની શીળી સોડ માહી, તો જઈ બેસું જેની શીળી સોડ માહી. એ પુસ્તક છે, પુસ્તક છે, પુસ્તક છે ભાઈ. ભરી ખિસ્સે ખોખા ચણા કે મીઠાઈ, ભરી ખિસ્સે ખોખા ચણા કે મીઠાઈ, બિછાવું ધરા પે સુરંગી ચટાઈ. ભરી ખિસ્સે ખોખા ચણા કે મીઠાઈ, બિછાવું ધરા પે સુરંગી ચટાઈ. રૂડી આમલી હેઠ વાંચું ધરાઈ, રૂડી આમલી હેઠ વાંચું ધરાઈ. એ પુસ્તક છે, પુસ્તક છે, પુસ્તક છે ભાઈ. મને વાર્તા કહે મહા ઋષિરાય, મને વાર્તા કહે મહા ઋષિરાય, ને પરીઓ સુણાવે ગીતો ગાય ગાય. મને વાર્તા કહે મહા ઋષિરાય, ને પરીઓ સુણાવે ગીતો ગાય ગાય. વળી જ્ઞાનીઓ દે નવેલી નવાઈ. એ પુસ્તક છે, પુસ્તક છે, પુસ્તક છે ભાઈ. હું માણું અમરલોક સાથે એકાઈ, હું માણું અમરલોક સાથે એકાઈ, ને સદીઓ તણા શાણપણની ખરાઈ. હું માણું અમરલોક સાથે એકાઈ, ને સદીઓ તણા શાણપણની ખરાઈ. છે અણમોલ અણતોલ જેની ભલાઈ. એ પુસ્તક છે, પુસ્તક છે, પુસ્તક છે ભાઈ. ન માગો ખજાના નહીં પંડિતાઈ, ન માગો ખજાના નહીં પંડિતાઈ, ન સત્તા સિંહાસન ન કિલ્લા હવાઈ. ન માગો ખજાના નહીં પંડિતાઈ, ન સત્તા સિંહાસન ન કિલ્લા હવાઈ. હું માગું અખૂટ જ્ઞાનની વારસાઈ. એ પુસ્તક છે, પુસ્તક છે, પુસ્તક છે ભાઈ. યશવંત દાદા, આપને દીર્ઘાયુ મળે એવી અમારા સૌની અંતરની શુભેચ્છાઓ.